80માં સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણીના અનુસંધાને આજે નરા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે નરા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 40 વર્ષથી નિષ્ઠાપૂર્વક સફાઈ સેવા આપતા શ્રીમતી રહીમાબાઈ પિંજરાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં સફાઈ સેવા આપી રહેલા તેમના યોગદાનને સન્માન આપીને ધ્વજવંદનનું સન્માન આપવાનો નિર્ણય સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી હરદીપસિંહ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં થાણા ઇન્ચાર્જ શ્રી, પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના ભાવ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. રહીમાબાઈ પિંજરાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આ પ્રસંગે સેવા પ્રત્યે સન્માન, માનવતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ આપતો બન્યો હતો. નરા પોલીસ સ્ટેશન દ્વારા સેવાભાવી કર્મચારીનું સન્માન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવામાં આવી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ.